करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અને એમાં આપણે 35મા શ્લોકમાં વાત કરી રહ્યા છીએ, તો 35મા શ્લોકનું પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અર્જુન ઉવાચ એતાન્ન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન अपि त्रैलोक्य राज्यस्य हेतो किन्नु मही कृते. हे मधुसूदन, મને મારી નાખે તો પણ ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વીના રાજ્ય માટે તો શું કહેવું. આપણે પશુત્વથી મુમુક્ષુત્વની પંખથી સમજી રહ્યા છીએ. પશુત્વ એટલે પોતાના સ્વાર્થનો વિચાર કરે તે. પછી મનુષ્યત્વ એટલે પોતાના કુટુંબીઓના સ્વાર્થનો વિચાર કરે તે. પછી દેવત્વ ત્રીજો સ્ટેજ એટલે બધા માટે પ્રિય સુખ. આ ત્રણેય પ્રેયની પગથી છે. હા, સુખનો વિચાર કરે એટલે પ્રેય સુખનો વિચાર કરે. પશુત્વ એટલે પોતાના માટેના પ્રેય સુખનો વિચાર કરે. આવા મનુષ્યો ઘણા બધા જોવા મળશે. આ બધા પાંચેય સ્ટેજ છે ને મનુષ્યના છે. નામ ભલે પશુત્વ હોય. એટલે જો તમારામાંથી કોઈ પણ પોતાના જ સુખનો વિચાર કરતા હોય, બસ હું અને મારું, બસ આ વિચાર જો ચાલતો હોય, તો પશુત્વની કેટેગરીમાં આપણે છીએ. બીજું મનુષ્યત્વ, વધારેમાં વધારે કુટુંબીજનોનું, પુત્ર પુત્રી પતિ પત્ની એના સ્વાર્થનો વિચાર કરે. પછી ત્રીજું છે દેવત્વ, એટલે આખા સૃષ્ટિના દરેક લોકો માટે પ્રેય સુખનો વિચાર કરે. હવે ચોથો સ્ટેજ આવે છે વૈરાગ્યત્વ. એ સાધકને પરીક્ષા કરી લીધી કે પ્રેમમાં સુખ છે જ નહીં, તો મારા માટે હોય કે મારા કુટુંબીઓ માટે હોય કે સમાજ માટે હોય, હું શું કરવા ઈચ્છા કરું. મને પ્રેમમાં દ્રઢ થઈ ગયું છે કે મને પ્રેમમાં સુખ દેખાતું નથી, સંસારના વિષયોમાં સુખ દેખાતું નથી. નિસારય સંસાર દુઃખ ભંડાર માયા જાલ હે. આ એને સ્પષ્ટ થઈ ગયું છે. હવે ધારો કે તમને પ્રેમમાં સુખ ન દેખાતું હોય, તો તમારા માટે, તમારા કુટુંબીઓ માટે કે સમાજને તમે પ્રેરણા કરો, અરે ધન બહુ કમાવવું જોઈએ, ભોગો બહુ બધા વસાવવા જોઈએ, ગાડીઓ લેવી જોઈએ, ઘરમાં બધી સુવિધાઓ રાખવી જોઈએ. આવું ક્યાં સુધી બોલશો? જ્યાં સુધી તમને દ્રઢ નથી થયું કે પ્રેમમાં બિલકુલ સુખ નથી, દુઃખીઓની છે, દુઃખ ભંડાર છે. જો આ દ્રઢ થઈ જાય તો કોઈના માટે તમે ઈચ્છો નહીં, એટલે એને કહેવાય વૈરાગ્યત્વ. કોઈને પણ તમે પ્રેરણા જ નહીં કરો, ખૂબ કમા, ખૂબ ભોગ ભોગવો, 2-3 ફ્લેટ લે, હા, હરો ફરો, ફોરેન ટૂર કરો, આવું કઈ વસ્તુની પ્રેરણા તમે કરશો નહીં. આ ચોથું વૈરાગ્યત્વ અર્જુનની અંદર 32મા શ્લોકથી 34મા શ્લોક સુધી આપણે જોયું. હવે 35મા શ્લોકમાં વૈરાગ્યત્વ તો આવી ગયું, પરંતુ પૃથ્વીના ભોગો માટેનું વૈરાગ્યત્વ આવ્યું. તમે કે હું શાસ્ત્ર નથી જાણતા એટલે બહુ સારું છે, બાકી જે વેદો ભણેલા છે, વેદોનું જ્ઞાન ધરાવે છે, એ લોકોને તો હજી ખબર છે કે પૃથ્વીના ભોગો તો કંઈ નથી, એનાથી શ્રેષ્ઠ ભોગો છે. એટલે એ લોકો ઈ તરફ જાય. એટલે શ્લોકમાં આપણે વાત કરી કે શ્લોકમાં 2 વસ્તુની નિવૃત્તિ અર્જુને વર્ણવી છે. કુટુંબીજનો મને મારવા આવશે તો એ હું ક્રોધ નહીં કરું, અને રાજ્યનો લોભ નહીં. આ 2 વસ્તુની આ શ્લોકમાં વાત કરેલી છે.
આ સ્ટાર્ટિંગમાં શું એતાન હંતુમ ઈચ્છામી જ્ઞતોપી મધુસૂદન, એ મધુસૂદન મને મારી નાખે ને તોય હું ક્રોધ નહીં કરું, અને મને રાજ્ય ભલે એ લોકોએ લઈ લીધું છે, મને રાજ્ય જોઈતું નથી. પછી મધુસૂદન શબ્દનો અર્થ સમજ્યા, અને એમાં અર્જુન કેવા માંગતો હતો કે સામે જે છે એ મધુ ને કેટપ જેવા રાક્ષસ નથી, તમે તો રાક્ષસોને માર્યા છે, આ તો બધા મારા ગુરુજનો છે, એટલે પણ મારે ન યુદ્ધ કરવું જોઈએ. આમ અર્જુનને વેદોનું ને જ્ઞાન હતું કે કામ ક્રોધ લોભ મોહ એ નરકના દ્વાર છે, એ મારે નરકમાં નથી જવું. સ્વજનો માટે પ્રેમની ઈચ્છા કરે એમાં બે ગેરસમજ છે, એની પણ વાત કરી. એક, પ્રેમમાં સુખ નથી, એ દ્રઢ થયું નથી, અને માટે વૈરાગ્ય નથી. અને બીજું, મારા અને પરાયાનો ભેદ છે, જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી સંપૂર્ણ વૈરાગ્ય નથી, મોક્ષ પ્રાપ્તિના અધિકારી નથી. હવે અત્યાર સુધી ધન, ભોગ, સંપત્તિ વગેરેમાં સુખ નથી એવી વાત આવી, રાજ્યમાં, સત્તામાં વગેરેમાં. હવે ગયા શ્લોકના અંતમાં એમાં લખ્યું, માતુલા સ્વસુરા પૌત્રા શ્યાલા સંબંધીની તથા, સંબંધીઓ ઉંમર થાય ને એટલે ઇન્દ્રિયો કામ ન કરતી હોય. તમારામાંથી ઘણા બધાનું આવું હશે જે હું હમણાં કહી રહ્યો છું. ઇન્દ્રિયો બહુ કામ ન આપતી હોય, ઇન્દ્રિયોમાં સામર્થ્ય ન હોય, શરીર ચાલતું ન હોય, હાથ પગ ચાલતા ન હોય, એટલે શું થાય? હવે ધન કમાવા ન જતા હોય, ધન ઘરમાં પડ્યું હોય તો એને ભોગવી ન શકતા હોય, હા, ઇન્દ્રિયોમાં સામર્થ્ય ન હોય એટલે બહુ ભોગવી ન શકે. પરંતુ ત્રીજું, સંબંધીઓ પાસેથી સુખની ઈચ્છા હોય છે કે મને બધા કેમ છો પૂછે, મારી સેવા કરે, હું કહું એ વસ્તુ મારા કામ કરી આપે, આવી સુખની ઈચ્છા સંબંધીઓ પાસેથી તો હોય જ છે. હવે સુખની ઈચ્છા જો સંબંધીઓ પાસેથી હોય તો એ વ્યક્તિને શાસ્ત્ર વિવેક આપે છે. આ હવે 5મું ચાલુ થાય છે, સ્ટાર્ટ થશે. એની પહેલા આપણે થોડોક વિવેકત્વ, 5મો સ્ટેજ, વૈરાગ્યત્વ આવે પછી વિવેક ઉતરે, ત્યાં સુધી વિવેક ઉતરે જ નહીં. તો વિવેક આપે છે. તો શું કહે છે? સંસારના સંબંધો કોના જેવા છે? તો કે સંસારના સંબંધ પથિકના સંગમ જેવા છે. યાત્રા કરનાર પથિક હોય ને તો એની સાથે કોઈક જોડાયેલા હોય, થોડો સમય જોડાયા, ટ્રેનની મુસાફરી કરો, ચાલવામાં, ટ્રેક કરવામાં, કે આ 4 ધામમાં ચઢવામાં, કે ગમે ત્યાં પણ આ પથિક સંગમ. એટલે શું? ધારો કે ટ્રેનની મુસાફરી તમે કરવાના હોય, ઋષિકેશ જવાનું હોય, તો બોરીવલીથી ચડ્યા હોય તો ઘણા બધા બોરીવલીથી ચડ્યા હોય, કોઈક તમારી સાથે નાસ્તો શેર કરે, કોઈક તમારી સાથે મજાક મસ્તી કરે, કોઈક એમને બેઠું રહે, કોઈક સૂતો હોય, કોઈ તમને બોલાવે નહીં, કોઈ ઝઘડા કરે. પછી કોઈક સુરત ઉતરી જાય, કોઈક અમદાવાદ ઉતરી જાય, કોઈક ક્યાંક વડોદરા ઉતરી જાય, ક્યાંય પણ ઉતરી જાય. તો તમે એના માટે હરખ શોખ કરતા નથી. નહીં બોલવું હોય તો ન બોલે, ન ખાવાનું આપવું હોય તો ના, આપણે આપણું ખાવાનું ખાવ. તો પથિક સંગમ જેવા છે. આપણી પણ યાત્રા ચાલે છે, અને એ કઈ યાત્રા છે? તો કે આપણી યાત્રા છે બંધન મુક્તિની. આ જન્મ નથી, આપણે કરોડો જન્મ લઈ ચૂક્યા છીએ, સૃષ્ટિની શરૂઆતથી આપણે છીએ, અત્યારે છીએ ને એની સાબિતી છે કે કરોડો વર્ષ પહેલા જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારથી આપણે છીએ. મોક્ષ પ્રાપ્ત થયો નથી ને એટલે જન્મ તો મળે, ભલે મનુષ્ય જન્મ ન હોય દરેક વખતે, પણ જન્મ તો છે, જીવભાવ તો છે. એટલે યાત્રા આપણી છે બંધન મુક્તિની, ત્યારથી યાત્રા ચાલુ છે. મનુષ્યથી ઈશ્વર સુધીની યાત્રા છે. અત્યારે આપણે મનુષ્ય છે, અત્યારે આ જન્મની વાત કરું, દરેક જન્મમાં આપણે મનુષ્ય જન્મની ઈચ્છા કરીએ. અને મનુષ્ય જન્મની ઈચ્છા કેમ કરીએ? તો કે મનુષ્યથી ઈશ્વરત્વ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આ યાત્રા પર પહોંચવાનું છે. આ યાત્રામાં સહયાત્રી તરીકે, જેવી રીતે ટ્રેનની મુસાફરીમાં સહયાત્રી તરીકે બધા હોય, એવી રીતે આ યાત્રામાં સહયાત્રી તરીકે મા બાપ છે, પત્ની પતિ છે, પુત્ર પુત્રી છે, સગા સંબંધીઓ છે. આ બધાનું ડેસ્ટિનેશન જુદું જુદું છે.
જુદા જુદા યાત્રામાં જુદા જુદા સ્થાને બધાને જવાનું છે, જુદા જુદા સમયે જવાનું છે. રુચિ અને પ્રારબ્ધ અનુસાર આ લોકોની યાત્રા ચાલશે. તમે ગમે તેટલું છો પણ તમારા દીકરા ને વહુને ગમે તેટલું કહો તો એ સત્સંગમાં આવે નહીં. કેમ? તો કે એમની રુચિ અલગ છે, એમનું પ્રારબ્ધ અલગ છે, એમના પુણ્યકર્મ અલગ છે. એટલે તમે ગમે તેટલું કહો તો એ પથિક સંગમ જેવા છે. ઘરે રહેતા હોય, હા, ખાવાનું પીવાનું ને મોજશોખ પણ કરતા હોય, પરંતુ મનુષ્ય જીવનના લક્ષ્ય તરફ તમે ચલાવવા માટે કહો તો એ ચાલે એવું જરૂરી નથી. એટલે સંબંધીઓ પાસેથી આપણે જે સુખની ઈચ્છા રાખીએ છીએ, મારું માને એવી ઈચ્છા રાખે છે, એ ખોટું છે. ટ્રેનની મુસાફરીને યાદ કરો, તમે એડજસ્ટ થઈ જાઓ. અરે મેરે કો બેઠને દો, મેરા ભી સીટ. हाँ ठीक है, बैठ जाओ. अरे सोना है, अभी लाइट बंद करो. ओके, लाइट बंद कर दीजिए. ન કરો તો ઝઘડો થાય, એની કરતા લાઈટ બંધ કરી દીધી. આવું ઘણું બધું તમારા અનુભવમાં છે. અને માટે જ આ સહયાત્રી સંબંધીઓ બધા સહયાત્રી છે. મોટે ભાગે તમને ને મને છે ને દુઃખ આ સંબંધીઓનું. ભાઈ મારો દીકરો કામનો નથી, મારી વહુ કંઈ કામ કરતી નથી, મારા પતિ બરાબર નથી, મારા સગાવાલાઓ બરાબર નથી, મારા ભાઈઓ બરાબર નથી, મારી ભાભીઓ બરાબર નથી, મારી નણંદ કે જે કોઈ પણ હોય. દુઃખ આમ આ સંબંધીઓનું ઘણું બધું હોય છે. તો આજનો ટોપિક સમજશું તો સંબંધીઓના દુઃખમાંથી મુક્ત થવાશે. તો આ સહયાત્રી છે અને સહયાત્રીએ જુદા જુદા સ્થાને જવાનું છે. એટલે ઉદાહરણ, ધારો કે એમની રુચિ ભોગ માટેની હોય તો એને એ જુદા સ્થાને જશે. એ સત્સંગના માહોલમાં નહીં આવે. એ પિક્ચરમાં જશે, ફોરેન ટૂરમાં જશે, કે હરવા ફરવા જશે, હોટલોમાં જશે, લગ્ન કાર્યક્રમોમાં જશે. સહયાત્રી છે, સાથે યાત્રા કરવાના, પણ રુચિ અલગ છે એટલે એ જુદા સ્થાને જવાના છે. અને સંબંધ રાખવાનો, ધારો કે સાથે છીએ, પરમાત્માને લીધે આપણને સંબંધીઓ મળ્યા છે. તમે કોઈએ માંગ્યા નથી. તમે જો માંગવાનું કે તો તમે એવા જ સંબંધી માનો કે જે હું ઉઠું કહું તો ઉઠે, બેસું કહું તો બેસે, રાત્રે દિવસ કહું તો દિવસ કે, ને દિવસે રાત કહું તો રાત કે. આવું જ ઈચ્છતા હું કહું એ બરાબર, પરંતુ એવું થતું નથી. એવા સંબંધીઓ તમે માંગી શકતા નથી, ભગવાને આપેલા છે. અને માટે એમાં સંબંધ રાખવાનો, કર્તવ્ય કરવાનું, પરંતુ આસક્ત નહીં થવાનું. વચ્ચે કોઈ સ્વજન ઉતરી જાય એટલે કદાચ મૃત્યુ થાય તો પણ તમારી ને મારી યાત્રા અટકતી નથી. આ વર્ગમાં કોઈક આવે, આશાબેને 400-500 જણનું લિસ્ટ હતું. એમાંથી કોઈક નવા જોડાય, કોઈક જૂનાને કાઢે, કોઈ નવા જોડાય, કોઈ જૂનાને કાઢે. આ ચાલુ યાત્રા છે. આ આપણા આ 5 વાગ્યાના વર્ગ માટે આ લોકો આવી રીતે ગ્રુપ બનાવેલા છે. તમને બધાને મેસેજ આવે છે, એ બ્રોડકાસ્ટ ગ્રુપ છે. તો હવે ઘણા લોકો મહિના સુધી જોતા જ ન હોય મેસેજ, તો એ નીકળી જાય, એની યાત્રા પૂરી થઈ ગઈ. એમાં કોઈ આસક્ત થવાનું નહીં કે ભાઈ આટલો મેસેજ મોકલે જ, કોઈને રિસ્પેક્ટ નથી, આ તે કંઈ નહીં. આપણે નથી કંઈ દુઃખ લગાડતા. આમાંના ઘણા બધા ટીચરો છે. હવે ટીચરોને ત્યાં અમુક પ્રેમથી શીખવતા હોય ને પછી સાધક આવે જ નહીં, તો દુઃખ નથી લગાડતા. બસ સેમ આ આપણું ટ્રાયલ છે, પ્રેક્ટિસ છે. સત્સંગ અને વર્ગ લેવો અને શિક્ષક તરીકેની આપણી આ પ્રેક્ટિસ છે કે ભાઈ મેં કેટલું 1 વર્ષ સુધી આ બેનની પાછળ મહેનત કરી, હવે વયા ગયા ના, સહયાત્રી હતા. એવી રીતે જ આપણા સંબંધીઓ પણ એમનું ઉતરવાનું સ્થાન આવી જાય તો ઉતરી જાય, એટલે કે મૃત્યુ પણ પામે તો પણ આપણી યાત્રા અટકાવવાની નથી. આપણે દુઃખ એટલું લગાડવાનું નથી. હા, સાથ છૂટી ગયો, કઈ વાંધો નહીં. યાત્રી જેવો આપણે ટાટા બાય બાય કરીને વડોદરા ગયો, અરે બહુ મજા આવી તમારી સાથે, બસ ક્યારેક મળશું હવે ફરીથી, બસ ટાટા બાય બાય. એવી રીતે સ્વજનો એટલે સંસારના સંબંધો પણ આવા છે. માટે એની પાસેથી સુખની આશા રાખવી નહીં કે તમે કહો એવી માનસે એવી આશા રાખશો તો દુઃખ એને પડશે. એને તો કઈ ફરક પડતો જ નથી, એ તો એની પ્રમાણે જ જીવવાના. તો વૃદ્ધ વ્યક્તિને પોતાના સ્વજન પાસેથી સુખની આશા ક્યારે છૂટે?
તમે બધા સમજી ગયા કે ભાઈ આ તો યાત્રા છે, હવે સુખની આશા છોડી દેવાની. તો ક્યારે છૂટે? તો કે જ્યાં સુધી સંબંધીઓ છોડી કે તરછોડી ન દે ત્યાં સુધી સુખની આશા રહે જ છે. પરંતુ વિવેક પ્રાપ્ત કરશું તો ભલે સંબંધી ઘરે હશે, ભલે સેવા કરતા હશે, પરંતુ સુખની આશા નહીં રહેશે. અને એટલે જ વિવેકત્વ, પાંચમો સ્ટેજ બહુ જરૂરી છે. એ વિવેક પ્રાપ્ત થતા આપણે પણ સુખી અને આપણા સંબંધીઓ પણ સુખી. કે નહીં, હવે મારા સાસુએ કહેવાનું બંધ કરી દીધું, મારી મમ્મી કહેતી નથી, હવે મારા પતિએ કહેવાનું બંધ કરી દીધું, મારી પત્ની હવે બહુ શાંતિથી જીવન જીવે છે, પોતાનામાં મસ્ત હોય છે, પોતાનું કાર્ય કરે છે, મને કોઈ ડિસ્ટર્બ કરતી નથી. સુખી થઈ જશે બધા, આસક્ત જ નથી, તમે ચીટકતા જ નથી. એટલે આ લોક, પૃથ્વી લોકના બધા જ પ્રિય પદાર્થમાં સુખ નથી. તો જેવો વેદો ભણેલા ને, આપણે તો મેં કીધું નસીબદાર વેદો નથી ભણ્યા, પણ જેવો વેદો ભણેલા ને એ લોકો જાણે છે કે પૃથ્વી લોકમાં સુખ ન હોય ને તો એક હજી ચાન્સ છે પરલોકનું સુખનું. સ્વર્ગલોક, પિતૃલોક, બ્રહ્મલોક, એના સુખ, એનો ઉચ્ચ સુખ હોય છે, એનો ચાન્સ ખરો. અને માટે અર્જુન અહીંયા કહે છે કે અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિન્નુ મહી કૃતે. ત્રણેય લોકનું રાજ્ય મળી જાય તો એ મારો હેતુ સૌ થતો નથી. મારો હેતુ શું છે? સુખી થવાનો, શાશ્વત સુખ. ત્રણેય લોકનું રાજ્ય, ત્રણ લોક એટલે શું? તો કે પૃથ્વી, પાતાળ અને સ્વર્ગલોકનું રાજ્ય. પૃથ્વી લોક પર એકથી એક ચડિયાતા ભોગો છે, પણ ઘણા મનુષ્યોને એનાથી તૃપ્તિ નથી થતી. એટલે યજ્ઞ યાગાદી કરી અને સ્વર્ગલોકની પ્રાપ્તિના પ્રયત્ન કરે કે ભાઈ અહીંયાના ભોગો છે પણ તૃપ્તિ ન થાય. ભોગોમાં 4 દોષ છે. સંસારના ભોગો કે પ્રિય પદાર્થોમાં 4 દોષ છે વિષયોમાં. અતૃપ્તિકરત્વ, અનિત્યત્વ, દુઃખ મિશ્રિતત્વ અને બંધકત્વ. આ 4 દોષ તમે, આપણે કહીએ ને આ ગોળી લો પણ એની આટલી સાઈડ ઇફેક્ટ છે, એ તમારે સ્વીકારવી જ પડે ને પછી ગોળી લેવી પડે. દરેક ગોળીમાં આવી સાઈડ ઇફેક્ટ હોય તો ખાલી ગોળીમાં જ હોય ના, સંસારના દરેક વિષયમાં. ટીવી લાવો તો એના સાઈડ ઇફેક્ટ તો તમારે સ્વીકારવા પડે કે ભાઈ હવે ટીવી લાવો એટલે પછી ગમે તેટલા કલાક બધા છોકરાઓ ને બધા ઘરના લોકો ટીવી જોઈએ તો આપણે સૂવું હોય તો સુવાય ન મળે, પરીક્ષાઓ હોય તો આપણું કોઈ માને નહીં. એટલે દરેક પ્રિય પદાર્થના દોષ છે. એટલે મુખ્યત્વે શાસ્ત્ર 4 દોષ કે છે. તૃપ્તિ થાય નહીં, અમે પહેલા પણ વાત કરેલી છે શોર્ટમાં. તો અનિત્યત્વ, થોડોક સમય માટે રહે પછી તૂટી ફૂટી જાય, કાં તો વયા જાય સંબંધીઓ વગેરે, સંબંધ તૂટી જાય આ રીતે. દુઃખ મિશ્રિતત્વ, દુઃખથી મિશ્રિત જ સુખ હોય અને બંધન કરનારું હોય. તમે કોઈ વસ્તુ લાવ્યા એટલે એની મેન્ટેનન્સ કરવાનું બંધન જોડાઈ ગયું. લગ્ન કર્યા એટલે બંધનમાં આવી ગયા. હવે પત્ની કે એ પ્રમાણે જ કરાય, પતિ કે એ પ્રમાણે જ કરાય, બધું ચાલે નહીં આપણું. બંધકત્વ, બંધનમાં આવી જ જાઓ કોઈ પણ સંસારના પ્રિય પદાર્થોમાં. એટલે તૃપ્તિ ન થાય એટલે શું કરે? પેલો વેદોના જાણકારો એટલે યજ્ઞ યાગાદી કરે, અગ્નિહોત્ર યજ્ઞ કરે, જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરે વગેરે વગેરે, ઘણા યજ્ઞ કરે કે ભાઈ ચલો આ લોકમાં તો મને જે જોઈતું હતું એ સુખ ન મળે. આવું થાય જ નહીં. તમે કે હું, આપણને જોઈતું હોય ને એવું સુખ તો સંસારમાંથી મળે જ નહીં. કે જો આપણે પણ એવું ઈચ્છતા હોય કે મને જોઈએ એવું સુખ મળે, સામે વાળો પણ એવું ઈચ્છે મને જોઈએ એવું સુખ મળે, તો ઘર્ષણ થાય જ. બંનેનું સુખ પૂરું ન થાય, કોઈકે તો કોમ્પ્રોમાઇઝ કરવો જ પડે. એટલે અન્ય લોકના ભોગના પ્રાપ્તિના પ્રયત્ન કરે છે. હવે અન્ય લોકમાં, સ્વર્ગલોકમાં દિવ્ય ભોગની પ્રાપ્તિ થાય છે એવું સાંભળેલું હોય. એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ દૂર કરવા માટે એવો વૃદ્ધાવસ્થા થાય. અહીંયા આગળ વૃદ્ધાવસ્થા કે રોગનું દુઃખ હોય છે, આવું દુઃખ પરલોકમાં હોતું નથી. સ્વર્ગમાં જાઓ એટલે તમે વૃદ્ધ ન બનો કે રોગ ન થાય.
એટલે આવું સાંભળેલું હોય, આવું વાંચેલું હોય એટલે સ્વર્ગના લોકનું આપણે શ્રેષ્ઠ વર્ણન સાંભળી અને સ્વર્ગ પ્રાપ્તિના પ્રયત્નો ચાલુ કરે. અહીંયા ઘડી અર્જુન કહે છે મેં એની પણ પરીક્ષા કરી લીધી, સ્વર્ગનો લોક મળશે, ત્રણેય લોકનું રાજ્ય મળશે. રાજ્ય કે છે, સ્વર્ગલોકમાં સ્થાન નહીં. આપણે તો અગ્નિહોત્ર કર્મ કરીએ ને એટલે સ્વર્ગલોકમાં સ્થાન મળે ખાલી, એટલે સ્વર્ગલોકમાં રહેવા મળે, એનું રાજ્ય ન મળે. એટલે અહીંયા તો અર્જુન કહે ત્રણેય લોકનું રાજ્ય પણ મળે ને તો પણ હું સુખ જોતો નથી, કારણ કે આ બધા જ પ્રિય પદાર્થ છે. એટલે અર્જુનનો વૈરાગ્ય હજુ વધુ આ શ્લોકમાં દ્રઢ થાય છે. એટલે કે છે કે ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ હું સુખી થઈશ નહીં. આમ 32 થી 35માં શ્લોકમાં વૈરાગ્યત્વ અને વિવેકત્વની શરૂઆત થઈ ગઈ. સારમાં એટલું જ કહેવાનું કે વૈરાગ્ય એટલે રાગ વૃત્તિ અને દ્વેષ વૃત્તિનો અભાવ, બંનેનો હોવું જોઈએ, રાગે નહીં ને દ્વેષે નહીં. વૈરાગ્ય એટલે સંસારના સર્વ વિષયો પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ, ઉપેક્ષા. ત્રીજું, મનુષ્યની બુદ્ધિમાં જો આવો દ્રઢ નિશ્ચય થઈ જાય કે જગતના કોઈ પદાર્થોમાં શાશ્વત સુખ આપવાની ક્ષમતા જ નથી, તો જગતના પદાર્થો પ્રત્યે તેને મનમાં ઉપેક્ષા વૃત્તિ ઉત્પન્ન થશે. આ જ શ્રેષ્ઠ વૈરાગ્ય છે. ચોથો પોઈન્ટ, વૈરાગ્યવાનને પોતાના માટે કે કોઈ પ્રિય પદાર્થમાં પણ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. પોતાના માટે કે કોઈ સ્વજનો માટે પણ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, પ્રિય પદાર્થના સુખ. અને છેલ્લું, વૈરાગ્યવાનને પરલોકના દિવ્ય સુખો પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા શ્રેષ્ઠ રહેતી નથી. પોતાના માટે નહીં, સ્વજનો માટે નહીં, અને દિવ્ય લોકના સુખ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય તો તમારો વૈરાગ્યત્વ દ્રઢ થયો છે એવું સમજજો. અને આવો દ્રઢ વૈરાગ્ય આપણા બધાની અંદર આવે એવી ભગવાનને પ્રાર્થના. હવે 36મો શ્લોક, 36 થી 45 શ્લોક સુધી કર્મ અને કર્મફળની પરીક્ષા આવે છે. પહેલા આપણે શ્રેય અને પ્રેયની પરીક્ષા જોઈ, અર્જુને કરી, આપણે એવી કરવાની છે અને વૈરાગ્યને પ્રાપ્ત થવાનું છે. હવે કર્મ ને કર્મફળની પરીક્ષા કરી અને વિવેકત્વને પ્રાપ્ત થાય છે. પરીક્ષા એટલે વિવેક, પરીક્ષા કરવી એટલે વિચારવું આ બરાબર કે આ બરાબર નહીં, આમ બરાબર, આ સત છે કે અસત છે, આમાં સુખ છે કે દુઃખ છે, આવી પરીક્ષા કરવી. એટલે અહીંયા આગળ 36 થી 45 શ્લોક સુધી આપણે આ કર્મ ને કર્મફળની પરીક્ષા વિશે જાણવાનું છે. તો 36મા શ્લોકનું આપણે પારાયણ કરીએ. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાત જનાર્દન પાપમેવાશ્રયે દસ્માન હત્વૈતાનાતતાયિનઃ. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને સી પ્રસન્નતા થવાની? આ આતતાઈઓને હણવાથી અમને પાપ જ લાગે. બરાબર છે? આ કર્મ કરવાથી પાપ લાગશે, એટલે પહેલી પરીક્ષા. આવું કર્મ, યુદ્ધ રૂપી કર્મ કરવાથી પાપ જ લાગશે. સિમ્પલ વસ્તુ આટલું છે. હવે એના પર જે શ્લોકમાં આવી વાત, એના પર થોડો ધીરે ધીરે આપણે જોઈએ. આગળના શ્લોકમાં સ્વજનોને ન મારવાના 2 કારણ કીધા. ભલે સ્વજન મને મારી નાખે પણ હું નહીં મારું. ક્રોધ અને લોભ, એટલે મને ક્રોધ કે લોભ નથી માટે હું સ્વજનને શું કરવા મારું? મને આ સ્વજન પ્રત્યે ક્રોધ ન હોય, કોઈના પ્રત્યે તમને દ્વેષ કે ક્રોધ ન હોય, તો તમે એને મારો શું કરવા? છોકરાને ક્યારે મારો? જ્યારે ક્રોધ ચડ્યો હોય ત્યારે. હા, કોઈની સાથે મારામારી ક્યારે કરો? જ્યારે ક્રોધ ચડ્યો હોય ત્યારે. પછી લોભ હોય તો એ મારામારી કરો, એ મારો પૈસો લઈ ગયો, મારી વસ્તુ લઈ ગયો. લોભ હોય ત્યારે પણ આપણે કોઈની સાથે મારામારી કરીએ. તો 2 કારણ એને કીધા કે ક્રોધ અને લોભને લીધે હું મારવા માંગતો નથી. હવે આ શ્લોકમાં પાપ લાગશે માટે
પરલોકમાં પણ મને દુઃખ પ્રાપ્ત થશે, એટલે હું નર્ક યોનિમાં કે નિમ્નતર યોનિમાં જઈશ, માટે પણ મારે સ્વજનોને યુદ્ધમાં મારવા નથી. આ શ્લોકમાં પાપની વાત આવી. આ શ્લોકમાં એક શબ્દ આવે છે આતતાઈ. આતતાઈ એટલે ખૂબ દુષ્ટ માણસ, સિમ્પલ અર્થમાં સમજવું હોય, ખૂબ દુષ્ટ કર્મો કરનાર. તો આતતાઈ શબ્દ શાસ્ત્રમાં 6 પ્રકારના દુષ્ટ કર્મો કરનાર માટે વપરાય છે. 6 પ્રકારના દુષ્ટ કર્મ કરો તો તમને આતતાઈ કહેવાય. તો જાણી લો. પહેલું, આગ લગાડનારો. કોઈના ઘરને આગ લગાડે, કોઈની દુકાનને આગ લગાડે. આ બધા આતંકવાદીઓ જો કેવું કરે છે ને, તો આ બધા આતતાઈ કહેવાય. આતંકવાદી તો એ લોકોનો શબ્દ છે. આપણા શાસ્ત્રમાં આતતાઈ એટલે ખૂબ કષ્ટ આપનાર. તો કોઈના આગ લગાડનારાને આતતાઈ કહેવાય, કોઈ પણ જગ્યાએ આગ લગાડનાર. પછી બીજું, ઝેર આપનાર. તમે જો ધનના ઝઘડા ચાલતા હોય, કોર્ટના કેસ ચાલતા હોય, કાં તો કોઈનું ધન પડાવી લેવું હોય વૃદ્ધ માણસનું, તો એને ઝેર આપનાર હોય. આ પણ આતતાઈ હોય. ત્રીજું, શસ્ત્ર લઈ મારનાર. તમે નિશસ્ત્ર હો અને એ સામેથી શસ્ત્ર લઈને મારનાર હોય, કારણ વગર શસ્ત્રોથી મારનાર. આ બધા જો આતંકવાદીઓ જો ચપ્પુ ને તલવાર ને દંડા ને બંદૂક ને આ બધું લઈને નીકળી પડે છે. કોને મારવા? શું કર્યું તમારું? શું બગાડ્યું છે? આ બીજી આજુબાજુની કોલોનીના હિન્દુ લોકોને મારતા હોય. શું કરવા? શા માટે? આ બધા આતતાઈ છે, શસ્ત્ર લઈને મારનાર. ઓલા બિચારા ઘરમાં શસ્ત્ર તો તમને કે મને કોઈને અલાઉડ નથી ઘરમાં રાખવાનું. એના માટે તો ખૂબ પરમિશન જોઈએ ને ખૂબ બહુ લાંબી પ્રોસિજર હોય, કોઈ એક બંદૂક પણ વસાવવી હોય તો શસ્ત્ર લઈને મારનાર આતતાઈ છે. ચોથું, ધન છીનવનાર. બનાવટ કરીને ધન છીનવી જનાર. એટલે ચોરી કરનાર અથવા તો બનાવટ કરનાર. આ બિલ્ડરો બનાવટ કરતા હોય, દુકાનદારો બનાવટ કરતા હોય, રસ્તામાં કોઈનું પર્સ પડી ગયું ને ખબર હોય કે બેનનું પડ્યું આપણે લઈ લો, એટલે ધન છીનવી નાખનાર. પુત્ર પિતાનું ધન છીનવી લેતા હોય બનાવટ કરીને. આ બધા આતતાઈ છે. એટલે ધન છીનવનારો. પછી પાંચમું, જમીન રાજ્ય છીનવનારો. કોઈની જમીન સિગ્નેચર કરીને પડાવી લેવી. આ ઘણું બધું બને છે. પહેલાના વૃદ્ધ લોકો હોય કે નહીં, તમને હું 10 ફ્લેટ આપીશ, તમારી જમીન મને આપો કન્સ્ટ્રક્શન કરવા માટે, અને એની જમીન છીનવી લે ને પછી ઓલો બિચારો રોડ પર આવે. આ રીડેવલપમેન્ટમાં શું થાય છે? જમીન લઈ લે, બધાને સિગ્નેચર કરીને હા તમને રેન્ટ આપવામાં આવશે, નીકળો અહીંયાથી, ને પછી 2 વર્ષ 5 વર્ષ સુધી બિલ્ડિંગ જ બનાવે નહીં, રેન્ટ પણ ના આપે. આ બધા આતતાઈઓ છે. એ રીતે રાજ્ય છીનવી લેનાર. પહેલાના જમાનામાં રાજા મહારાજાની લડાઈ થતી ને, કોઈને ફોડી નાખે. સામેવાળાના પક્ષના એક ઈર્ષાળુ વ્યક્તિને કે એના સગાવાલાને ફોડે અને પછી એને લાલચ આપે રાજ્યની, કે હું તને આનું રાજ્ય આપીશ, અને એ ફોડી અને રાજ્ય છીનવી લે. બનાવટ કરીને રાજ્ય છીનવી લે વગર કારણથી. કોઈ નડતું ન હોય. પણ આ મુસલમાનો બધા આખા ભારત દેશમાં બધે લડાઈઓ કરવા આવ્યા ને કેટલાય લોકોનો સંહાર કર્યો. કોઈ તમારા ઘરમાં એટેક કરવા આવ્યું નહીં અને તમે બીજાનું રાજ્ય છીનવવા ગયા, યુદ્ધો કરવા કે મારો રાજ્યનો વિસ્તાર કરવો, બધાને મારો. અરે પણ કઈ બગાડ્યું તારું? એ એના ઘરમાં સુખી છે, તું તારા ઘરમાં સુખી ના, પણ એનું પણ રાજ્ય મને મળવું જોઈએ. આવું કરનાર આતતાઈ છે. અને છેલ્લું, સ્ત્રી, પારકી સ્ત્રીનું હરણ કરનારો. બહેનો દીકરીઓનું હરણ કરનાર, પત્ની બીજાની પત્નીનું હરણ કરનાર. આ બધા આતતાઈ છે. આ અર્જુન સ્પષ્ટ કહી દે છે કે ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો આતતાઈ છે. એમણે આગે લગાડેલી છે, ખબર ને, લાક્ષાગ્રહમાં. આ બધી વસ્તુ, ભીમને ઝેર પણ આપેલું છે. શસ્ત્ર લઈને મારનાર એટલે આ વનમાં રહેતા હતા આ લોકો, ત્યારે આ બધા શસ્ત્ર લઈને મારવા માટે ગયા હતા. ધન છીનવી લીધું હતું, જુગારમાં બનાવટ કરીને ધન છીનવી લીધું, રાજ્ય છીનવી લીધું, અને સ્ત્રીનું હરણ, દ્રૌપદીનું વનમાં હરણ કરવાની પણ કોશિશ કરી હતી. એટલે આતતાઈ અર્જુને કીધું. આ બધું એમણે કરેલું હતું.
આતતાયી હતા, તો આવા આતતાયીને મારીને અમને પાપ જ લાગશે, ભગવાન એને ફળ આપશે. આવું કહીને ક્ષત્રિય ન હટી શકે. હા, પણ અર્જુન હટવા માંગતો હતો. એટલે દુર્યોધનમાં આ 6 લક્ષણ જોવા મળ્યા હતા. અને આતતાયી માટે કયા 3 ધર્મ અહીં ભેગા થઈ ગયા? મનુસ્મૃતિએ આતતાયીને મારવામાં પાપ નથી, અને કોઈની પણ હિંસા પાપ છે. આતતાયીથી દૂર થઈ જવું, આ 3 ધર્મ કીધેલા છે મનુસ્મૃતિમાં. એક તો આતતાયીને મારવામાં પાપ નથી, બીજું કોઈની પણ હિંસા કરો એટલે પાપ છે, આ બીજો ધર્મ, અને ત્રીજો ધર્મ આતતાયી હોય એનાથી દૂર થઈ જવું. આ 3 ધર્મોમાં કન્ફ્યુઝ થઈ ગયો અર્જુન કે આ 3 ધર્મોમાંથી કયા ધર્મનું હું આચરણ કરું. મનુસ્મૃતિ તો ભણ્યો હોય, એટલે હવે શું થાય છે આગળ અર્જુનનું, એના પર વિવેક વિચાર આપણે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ.